સોફ્ટવેરની અંદર આપણે ફર્ધર કેસ ડિટેલની અંદર 138 એન્ટ્રી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જે મેટર હોય છે એની ફર્ધર કેસ એન્ટ્રી આપણે નાખીશું. ઓલરેડી અંદર 2 એન્ટ્રી નાખેલી છે. તમે શો ડિટેલ કરશો તો તમને એના ડેટા એન્ટ્રી વ્યૂમાં જોવા મળશે. બરાબર છે. નવી એન્ટ્રી આપણે એક નાખીને જોઈએ. અહીંયા એડ કર્યું. અહીંયાથી 138 કેસનો પ્રકાર, કેસ નંબર માસ્ટરમાં કેસ એન્ટ્રીમાં હશે ત્યાંથી આવી ગયો. અહીંયા તમે કોર્ટનું નામ લખો કે ભાઈ 138નો કેસ તમારો કઈ કોર્ટમાં છે, પાર્ટીની ડિટેલ્સ બધી. બરાબર છે. બધી જ વસ્તુ તમે અહીંયા લખવાની રહેશે. અહીંયા લોનની એમાઉન્ટ, કેટલા રૂપિયાની લોન લીધેલી હતી તે, જે કંપનીએ ચેક આપેલો હોય છે, ચેક નંબર એનો, ચેકની તારીખ એની, જે દિવસની તમારે લોન પાસ થઈ હોય તો તેનો ચેક નંબર આવી જશે. કઈ બેંકનો ચેક હતો તે, સપોઝ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તે પણ માસ્ટર મેચ થઈ હશે. બેંક એકાઉન્ટ નંબર, એ લખી શકાય. કઈ તારીખે તમારો ચેક એ રિટર્ન થયો છે તે, ઇન્ટિમેશન લેટર જે મોકલ્યું હોય એની ડેટ, ચેક બાઉન્સનું રીઝન, ઇન્સફિશિયન્ટ ફંડ, એ પણ તમારા માસ્ટરમાં તમારે એડ થઈ જશે. તમારે નેક્સ્ટ ટાઈમ તમારે લખવું નહીં પડે. બરાબર. ઇન્સફિશિયન્ટ ફંડ કે બેલેન્સ તમે અંદરથી લઈ લો. ત્યારબાદ તમે નોટિસ ક્યારે મોકલી રહ્યા છો તે, બરાબર છે. સપોઝ તમે 2009ના રોજ તમે નોટિસ મોકલી છે, 2 દિવસે નોટિસ મળે છે, તો ઓટોમેટિક એની બધી ડેટનો પીરિયડ તમારે અહીંયા સેટ થઈ જશે. બરાબર છે. 2 તારીખે તમે નોટિસ મોકલી છે, 4 તારીખે મળી છે, એટલે 5 તારીખથી અહીંયા ગણવાનું સ્ટાર્ટ થયું. 15 દિવસનો સમય અહીંયા ગણાઈ ગયો છે સીધો. નોટિસનો પીરિયડ અહીંયા એનો પૂરો થાય છે. અને ત્યારબાદ કમ્પ્લેન કરવાની તમારી તારીખ, કે કઈ તારીખથી કઈ તારીખ વર્ષમાં તમારે કમ્પ્લેન કરવાની છે, તો 20/2/2009થી 22/3 સુધી તમે કમ્પ્લેન કરી શકો છો. એની એ ડેટ્સ પર ઓટોમેટિક એની આવી જશે. એડવોકેટનું નામ, કે તમારું પોતાનું નામ તમે અહીંયા લખવાનું હોય છે. એની રિમાર્ક, અને પ્રિન્ટિંગમાં ડોક્યુમેન્ટ જે પ્રિન્ટ કરીએ છીએ તો એમાં કઈ ડેટ પ્રિન્ટમાં લેવાની છે તેની ડેટ આવશે અહીંયા. અને એસ્કેપ કી મારશો એટલે તમે સેવનું પૂછશે અને તમે બહાર નીકળી જશો એસ્કેપ મારીને, એટલે રિટર્ન. ત્યારબાદ તમે જે એન્ટ્રી અહીંયા એડ કરી છે નવી, એની પર તમે જેટલા રેકોર્ડ પર તમે ઊભા રહીને કર્સર ઉપર નીચે રહી જઈને સ્પેસ બાર મારશો એવું એન્ટ્રી તમારી સિલેક્ટ અને ડીસિલેક્ટ તમારી થશે. અહીંયા પણ આપણે અલગ અલગ ફોર્મેટ આપેલા છે લેબલ પ્રિન્ટિંગના,
આમાં લેબલ પ્રિન્ટિંગની ફેસિલિટી આપણે આપેલી છે. તમારે અલગ અલગ સાઇઝના લેબલ પ્રિન્ટ કરવા હોય તો તમે એ પણ અહીંયાથી કરી શકો છો. બોર્ડર વગરના છે, આ સીધા સ્ટીકર ઉપર તમારે સીધા પ્રિન્ટ થઈ જશે. અને એની સાઇઝ પણ અહીં આપેલી છે. 2x6 સ્ટીકર છે, 2x6, આ 2x4 છે અને આ 2x6 પ્લેન પેજ છે. આ પ્રમાણે લેબલ તમારે અહીંયા ફિક્સ મૂકેલા છે. ઇવન કે આનું મેલમર્જની ફેસિલિટી પણ આપણે આમાં આપીએ છીએ એક્સ્ટ્રા. જો તમારે એ જોઈતી હોય તો એ પણ પરચેસ કરી શકો છો. એની અંદર તમારા 130 જેટલા પણ તમારા ડોક્યુમેન્ટ્સ છે, એપ્લિકેશન છે, નોટિસો છે, એ બધું આપણે એની અંદર બનાવી શકીએ છીએ. અને સીધું શું છે, તમારી જેવી એન્ટ્રી તમે આ પાડશો એવી બધી જ તમારા લેટર ઓટોમેટિકલી અંદર તૈયાર થઈ જાય છે. તો એ વસ્તુ આપણે અહીંયા ફોર્મેટ તમારે અહીંયા આપણે બનાવીને આપીએ આ જગ્યાએ આપણે. એટલે એવી રીતે તમારું 138નું પણ કામ તમારું એકદમ ઇઝી થઈ જશે. આની અંદર આ જ એન્ટ્રી તમે ગુજરાતીમાં પણ કરી શકો છો અને ઇંગ્લિશમાં પણ તમે કરી શકો છો. ફક્ત તમારે સોફ્ટવેર જ્યારે તમે નવું લો અને સ્ટાર્ટ કરો છો ત્યારે તમારે એક જ વખત તમારે ડિસાઇડ કરવાનું રહેશે તમારે કે ભાઈ તમારે એન્ટ્રી ગુજરાતીમાં કરવી છે કે અંગ્રેજીમાં કરવી છે. તમે ગુજરાતીમાં એન્ટ્રી કરવા માગશો તો ગુજરાતીમાં થશે, તમે ઇંગ્લિશમાં કરવા માગશો તો ઇંગ્લિશમાં થશે. કોઈ બી નવો કેસ આપણે અહીંયા નાખીએ. વન 130ની એન્ટ્રીમાં તમે ગુજરાતીમાં જો કરવી હોય તો તમે એને પણ કરી શકો છો. એડ કરીએ આપણે 138, 1 નંબર એન્ટ્રી લઈએ આપણે. પોર્ટનું નામ તમે લખી શકો છો ગુજરાતીમાં. દરેક વ્યક્તિ પોતપોતાના ફોન્ટ આની અંદર સેટ કરી શકે છે. જેને જે ફોન્ટ ફાવતા હોય છે તે કરી શકે છે. અહીંયા નામ, અહીંયા લખી શકાય સરનામું. અહીંયા સિટીમાં લખી શકાય સુરત. પિનકોડ નંબર, કાસ્ટ, નોકરી કરીએ છીએ તો નોકરી, કંપનીના જે લીગલ મેનેજર હોય છે તો લીગલ મેનેજરનું નામ તમે એ લઈ શકો. લોનની ડિટેલ જે આપણે ઇંગ્લિશમાં નાખીએ એ પ્રમાણે બધી વિગત તમારી એ ગુજરાતીમાં આવશે. આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ કેટલી 75,000 તો એ બી તમારે ત્યાં આવશે. ચેકની ડિટેલ છે, નોટિસ બધી છે, બરાબર છે, નામ બધી વસ્તુ તમારી ત્યાં આવશે. છેલ્લે તમે એસ્કેપ મારો એટલે તમારે સેવનું પૂછશે અને યસ આપશો એટલે રેકોર્ડ તમારો એ સેવ થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા ગુજરાતીમાં આવી ગયું છે તમારું, બરાબર. એટલે આ રીતે તમે એન્ટ્રી પાડી શકો છો એની. લેબલ તમે બતાવું તમને હવે. લેબલમાં તમે ગુજરાતીમાં થઈ ગયા હશે, બરાબર છે. જે લેબલ આપણે બનાવેલા હતા તે ગુજરાતીમાં પણ તમારા આવશે આ ગુજરાતીની અંદર.
એટલે ટોટલી લેંગ્વેજનો સપોર્ટ પણ આપણે એની અંદર સારી રીતે આપેલો છે. એટલે આ પ્રકારે તમે 138ની એન્ટ્રી પણ કરી શકો છો અને સારું ઇઝી એવું તમને 138નું કામ પણ તમારું એની પરથી થઈ જશે. ટ્રાન્ઝેક્શન એન્ટ્રીની અંદર રેવન્યુ સાઇટ પર જેટલા વકીલ સાહેબો હોય છે એ લોકો માટે ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન એટલે કે દસ્તાવેજની એન્ટ્રીઓ આપણે અંદર આપેલી છે, જે તમારે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં થશે. જેની અંદર આપણે એન્ટ્રી એની જોઈએ ડોક્યુમેન્ટ્સના ટેબમાં આપણે જોઈએ તો એના કયા પ્રોજેક્ટનું નામ હોય તે પ્રોજેક્ટનું નામ, ફાઇલ નંબર, ક્લાયન્ટનું નામ, ટાઈપ ઓફ ડોક્યુમેન્ટ કઈ પ્રકારનો દસ્તાવેજ છે તે, સબ રજિસ્ટ્રારની સિટી, ડેટ ઓફ રજિસ્ટ્રેશન, ઇન્ડેક્સ નંબર એનો, ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટી, ઇન્ડેક્સ નંબર એ બધી વસ્તુઓ આવશે. અને પ્રોપર્ટીના ટેબની અંદર પ્રોપર્ટીની જેટલી પણ વિગતો હશે એ બધી આવી હશે, જેવું કે સિટી, મોજે, તાલુકા, ડિસ્ટ્રિક્ટ એ બધી વસ્તુ છે જે દસ્તાવેજમાં પ્રોપર્ટી માટે જોઈએ છે એ બધી વસ્તુ તમારે આવશે. ત્યારબાદ શેરની ડિટેલ હોય છે, કેટલા શેર છે, શું ભાવના છે એની ડિટેલ્સ બી તમારી અંદર આવી જશે. ત્યારબાદ ડાયરેક્શન એનું જે ફોર્થ સાઇડ બાઉન્ડ્રીઝ આવે છે તેનું ડાયરેક્શન પણ તમારે આવશે. ફીસની ડિટેલ કે આ દસ્તાવેજની ફી તમને મળી, કેટલી તમે નક્કી કરેલી, કેટલી તમને મળી છે, કેટલી તમારે બાકી છે એ પણ તમને અહીંયા દેખાડશે. મોર્ગેજ હોય તો મોર્ગેજરનું નામ, મોર્ગેજીનું નામ એ બંને તમારે આવશે. ત્યારબાદ સેલરમાં 1 અને 2 એમ 1 થી 2 સુધી તમારે ક્લાયન્ટ આવી જશે. અંદર સેલર્સની ડિટેલ આવશે અહીંયા. જો તમારે 1 થી 2 થી પણ વધારે તમારા સેલર્સ અને બાયર હોય તો તમે અહીંયા એન્ટ્રી નાખી શકો છો. પેમેન્ટની ડિટેલ બી તમારે અહીંયા આપેલી છે કે પેમેન્ટ તમારે વધારે નાખવા હોય તો તમે અહીંયા નાખી શકો છો. એ પણ ગુજરાતીની અંદર તમારે એ વસ્તુ તમારે થશે. ત્યારબાદ અધરની અંદર તમારે રિમાર્ક લખવી હોય કોઈ પણ તો તમે રિમાર્ક લખી શકો છો. ત્યારબાદ તમારે જો ડોક્યુમેન્ટેશનનું કરાવવું હોય તો તમે ડોક્યુમેન્ટ્સમાં તમે બનાવી શકો છો, જેવા કે તમારે દસ્તાવેજ બનાવવા, અશાંત શીટ, ફોર્મ નંબર 60 એ બધા જે ફોર્મ બનાવવાનું હોય છે એ પણ તમારે બનાવડાવવા હોય તો તમે એક્સ્ટ્રા ફેસિલિટીસની અંદર તમે એને બનાવડાવી શકો છો. આ તમારું ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશનની એન્ટ્રી થઈ. ત્યારબાદ TCR લોગિન એટલે ટાઇટલ ક્લિયર રિપોર્ટ કે જે વકીલ સાહેબ બેંકની પેનલ ઉપર છે અને ટાઇટલ ક્લિયર રિપોર્ટ આપે છે તો એ લોકો માટે આ ઉપયોગી થશે. બેંક ઉપરથી જે ફાઇલ આવી હોય એટલે સીધીની લોગિન એન્ટ્રી અહીંયા થાય છે, ફાઇલ લોગિન, અને ફાઇલની બધી ડિટેલ્સ અહીંયા એ લોકો નાખી દે છે, નેમ ઓફ ધ બોરોવર અને એ બધી ડિટેલ. ત્યારબાદ લોગિનની ડિટેલ્સ બધી જે ફાઇલ લોગિન થઈ તો ફાઇલ ક્યારે લોગિન થઈ, કોણે મોકલાવી એ બધી વસ્તુ અહીંયા એ લોકો આપે છે અહીંયા. ત્યારબાદ પેમેન્ટ્સની ડિટેલ છે અહીંયા કે પેમેન્ટ કયા મોડમાં આવ્યું, કેશ આવ્યું, ચેકથી આવ્યું છે, જે આવ્યું હોય તો ચેક નંબર અને એની એમાઉન્ટ એ બધી વસ્તુ અહીંયા આપણે આપેલી છે. ત્યારબાદ એનું ડિટેલ્સની અંદર રિમાર્ક તમે એને લખી શકો છો. ફાઇલ આવે છે એટલે લોગિન એન્ટ્રી તમારી આ કરવાની છે. બીજી વસ્તુ કે આની સાથે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ તમારે બનાવેલો હોય તો એનું એટેચમેન્ટ પણ આપણે અહીંયા આપેલું છે. તો કોઈ બી ડોક્યુમેન્ટ એટેચ કરવા હોય તો તમે અહીંયાથી એની સાથે કરી શકો છો. તમારા ફાઇલ પાછી બેંક પર મોકલવાની હોય તો તમે સીધું એને સિલેક્ટ કરો, સેન્ડ ફાઇલ કરશો અહીંયાથી તો એ ફાઇલ સીધી તમારી સેન્ડમાં જતી રહેશે. એનું લોગિન સ્ટેટસ એનું ચેન્જ થઈ જશે કે ભાઈ પેન્ડિંગ હતી એની જગ્યાએ સેન્ટમાં આવી જશે અહીંયા. બરાબર છે. અહીંયા એના લોગઆઉટ ડેટ અને લોગઆઉટ ટાઈમ એ સિસ્ટમના ડેટ ટાઈમ પ્રમાણે એના થઈ જશે. એન્ટ્રી તમે એસ્કેપ કી પ્રેસ કરીને યસ આપીને સેવ કરી નાખો એટલે એ ફાઇલ તમારી સીધી ગ્રીન કલરમાં આવી ગઈ એટલે સેન્ડ થઈ ગઈ છે તમારી. એટલે એ પ્રમાણે તમે TCR લોગિન અને લોગઆઉટ એ બંને વસ્તુ તમે અહીંયાથી કરી શકો છો. બેંક ઉપર કેટલી ફાઇલ તમારી પાસે કઈ તારીખે કેટલા વાગે આવી, કેટલી ફાઇલ પેન્ડિંગ છે એ બધું તમે જાણી શકો છો. એને માટે TCR રિપોર્ટ પણ તમને જોવા મળશે. એની અંદર બિલનું સ્ટેટમેન્ટ તમારું બની જશે, કેટલી ફાઇલ લોગિન થઈ તેનો રિપોર્ટ આવશે આવી પરથી, કેટલી ફાઇલ લોગઆઉટ થઈ ગઈ છે તમે કમ્પ્લીટ કરીને બેંક ઉપર મોકલી આપી છે, અને કઈ બેંકની કેટલી ફાઇલ તમારી પાસે અત્યાર સુધી પેન્ડિંગ છે એ પણ તમે જોઈ શકો. કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ એક બેંક તમે સિલેક્ટ કરીને પણ જોઈ શકો છો. તમારે બધી બેંકનું ભેગું જોવું હોય તો બધી બેંકનું તમે ભેગું પણ જોઈ શકો છો. તમારે ડેટ ટાઈમ અહીંયા આપશો અને ઓકે આપશો એટલે જે તે તમે રિપોર્ટ સિલેક્ટ કર્યો છે એનો આઉટપુટ તમને અહીંયા મળી જશે.
રિપોર્ટની અંદર આપણે જોઈ લઈએ આ બધા માસ્ટર્સના રિપોર્ટ છે, માસ્ટર એન્ટ્રીના રિપોર્ટ. ત્યારબાદ પેન્ડિંગનો રિપોર્ટ છે. તમારે પેન્ડિંગ મેટરો કેટલી છે, ઓલ કેસીસ તમારે જોવા છે તો બધા જ કેસો જેટલા પેન્ડિંગ છે એનું લિસ્ટ તમને અહીંયા મળી જશે. સ્ક્રીન કરશો, રિપોર્ટ સીધો તમારા સ્ક્રીનમાં અહીંયાથી આવી જશે અને અહીંયાથી સીધું તમારે પ્રિન્ટ લઈને તમે ડેટ એની લાવી શકો છો. એક્સેલમાં ટ્રાન્સફર કરવું છે, તમે આ જ વસ્તુ એક્સેલમાં ટ્રાન્સફર અહીંયાથી કરી શકો છો. તમારે ડેટ વાઇઝ જોઈએ છે કે ભાઈ 1/1/2009 આ દરમિયાન કેટલી મારી મેટરો પેન્ડિંગ છે. તો તમે ડે વાઇઝ ફ્રોમ ડેટ ટુ ડેટથી પણ તમે પેન્ડિંગ મેટરો તમે જોઈ શકો છો. એનું સોર્ટિંગ તમારે કરવું છે તેનું કસ્ટમાઇઝ સોર્ટિંગ પણ તમે અહીંયાથી કરી શકો છો. સપોઝ તમે એને સિરિયલ નંબર પ્રમાણે કરવું હોય તો બધી બ્રીફ તમારી સિરિયલ નંબર પણ અહીંયા ગોઠવાઈ પણ જશે એ રીતે. એટલે પેન્ડિંગનો રિપોર્ટ અહીંયાથી પણ નીકળશે અને તમારી કેસ એન્ટ્રી જે છે એમાંથી પણ તમે પેન્ડિંગ રિપોર્ટ અહીંયાથી કરી શકો છો. અહીંયા 309 પેન્ડિંગ બતાવે છે, તમે ક્લિક કરશો તો સિમ્પલી બધી મેટરો તમારી પેન્ડિંગવાળી ફિલ્ટર થઈ જશે અને જે ફોર્મેટ તમે સિલેક્ટ કરશો એ ફોર્મેટ તમારું પ્રિન્ટઆઉટ પણ નીકળી જશે અહીંયાથી જ. ત્યારબાદ બીજી અગત્યની વસ્તુ કે ટુડેઝ બોર્ડ રિપોર્ટ જે આપણે રોજ ડેટા એન્ટ્રી કર્યા પછી નાખવા પછી રોજ પ્રિન્ટઆઉટ કાઢવાનો હોય છે. સપોઝ અહીંયા 1/7/2009 મેં અહીંયા આપ્યું છે. એનું સોર્ટિંગ મારે જે પ્રમાણે કરવું હોય કોર્ટ વાઇઝ પ્રિન્ટિંગ કરું તો કોર્ટ વાઇઝ આ મારું કોર્ટ વાઇઝ આવી ગયું છે. અહીંયા ફોર્મેટ અહીંયા અલગ અલગ પ્રકારના પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ બે ફોર્મેટ છે. પોર્ટ્રેટમાં તમારે 12 ફોર્મેટ છે અને લેન્ડસ્કેપમાં 23. એમ તમે કુલ 35 અલગ અલગ ફોર્મેટમાં તમને રિપોર્ટનો આઉટપુટ મળશે. બરાબર છે. એટલે એક જ રિપોર્ટ છે ટુડેઝ બોર્ડ રિપોર્ટ, પણ એના ડિફરન્ટ ફોર્મેટ તમને મળે છે. 35 જેટલા ફોર્મેટ ખાલી એક જ રિપોર્ટના અહીંયા મળશે. એ કદાચ તમને બીજા કોઈ સોફ્ટવેરમાં એ વસ્તુ અવેલેબલ નહીં હોય. એ એકદમ કસ્ટમાઇઝ રિપોર્ટ. એમ કે ટુડેઝ બોર્ડ રિપોર્ટ એવો છે કે જે આપણે કોર્ટમાં લઈ જઈએ છીએ, આખો દિવસ એની પર વર્કિંગ આપણે એની પર કરીએ છીએ. નેક્સ્ટ ડેટ પણ તમારે આમાં લખીને લાવીએ છીએ આપણે. બરાબર છે. તો એ રિપોર્ટ એ તમારી અનુકૂળતા પ્રમાણે હોવો જોઈએ એવું અમારું માનવું છે. તો એટલા માટે શું છે કે દરેક એડવોકેટને પોતપોતાની રીતે જે રિપોર્ટ અનુકૂળ હોય છે આમાંથી ફોર્મેટમાંથી એ સિલેક્ટ કરી લે છે અને ત્યારબાદ જો એમની અમુક ખૂટતી કોલમ હોય છે તો એ પણ આપણે એમને એડ કરીને આપીએ છીએ. મેં અહીંયા ફોર્મેટ લીધું છે 23 નંબરનું લેન્ડસ્કેપની અંદર. તો એની અંદર મારો રિપોર્ટ આવી ગયો જેની અંદર સિરિયલ નંબર છે અને બોર્ડના સિરિયલ નંબર છે, કેસ નંબર છે અને છેલ્લી કોલમ દરેક રિપોર્ટની અંદર નેક્સ્ટ ડેટની બ્લેન્ક આવશે અને ત્યારબાદ રિમાર્ક આવશે. ઘણા રિપોર્ટમાં રિમાર્ક હોય નહીં હોય એવું બની શકે છે, પણ નેક્સ્ટ ડેટ તમારા બધામાં બ્લેન્ક આવશે. આ જ રિપોર્ટ તમે નેક્સ્ટ ડેટ સાથે પણ કાઢવો હોય તો તમે નેક્સ્ટ ડેટની સાથે પણ તમે એને કાઢી શકો છો. કે મારે નેક્સ્ટ ડેટ સાથેનો રિપોર્ટ જોઈએ છે તો આને અહીંયાથી સ્ક્રીન આપીશ તો જેટલા ડેટ નખાઈ ગયો હશે નેક્સ્ટ ડેટ બી તમારી પ્રિન્ટ થઈને અહીંયા આવશે. તમે રિપોર્ટમાંથી ટુડેઝ બોર્ડમાંથી પ્રિન્ટ આઉટ કરશો તો તમને આની કોલમ બ્લેન્ક આવશે, પણ એકવાર ડેટ નખાઈ ગયા પછી તમે કેસ એન્ટ્રી ગ્રીડમાં જઈને રિપોર્ટ કાઢો છો આ જ રિપોર્ટ તો સેમ રિપોર્ટ તમારો નીકળશે, પણ ફક્ત એની કોલમો ફિલઅપ થઈને આવશે જેથી કરીને તમે એની ફ્રેશ કોપી ફ્રી પ્રિન્ટ આઉટ કાઢીને તમે તમારી હાર્ડ કોપીમાં મૂકી શકો એટલા માટે. ત્યારબાદ આપણે કેસ ટાઈપ વાઇઝ રિપોર્ટ છે એની અંદર તમારે અલગ અલગ પ્રકારના કેસોનું ગ્રુપ બનાવેલું છે. સપોઝ 138 તમારી મેટરો છે તો 130ની બધી મેટરો તમારી સામટી આવી જશે અને કેટલી મેટરો છે તે તમને અહીંયા 3 મેટરો છે. અહીંયા સીસી નંબર છે કેટલી છે તો એનું ટોટલ અહીંયા આવી જશે તમારી 5 મેટરો છે. CDRF કેટલી છે તો CDRFનું ટોટલ તમારું અહીંયા આવી જશે. એમ બધી જ મેટરો તમારી જેટલી પણ છે કમ્પ્યુટરમાં એ બધીનું લિસ્ટિંગ તમને મળી જશે અહીંયા. એ ટોટલી તમારે ઓકે 314 મેટરો છે અહીંયા, એ બધું લિસ્ટ તમને અહીંયા મળી ગયું. બરાબર. સમરી દાવા કેટલા છે તો કે 33 છે. એટલે કેસ વાઇઝ પણ તમને આખો રિપોર્ટ મળી જશે. તમારે ઇન્ડિવિજ્યુઅલ એક કેસનું લેવું છે
તો તમે એક કેસનું બી તમારે આવી જાય. સિવિલ લીધું મેં તો સિવિલમાં 3 મેટરો મારી પાસે છે તો એનું આવી ગયું. દરખાસ્ત કેટલી છે તો દરખાસ્ત અહીંયા બધી આવી ગઈ મારી. તો એ પ્રમાણે કેસના પ્રકાર પ્રમાણે પણ રિપોર્ટ તમને મળશે. અત્યારે કેસ હિસ્ટ્રી, કોઈ બી કેસ તમે સિલેક્ટ કરો તો એની કેસની હિસ્ટ્રી તમને બતાવશે કે જે બ્રીફ ઉપર આપણે મેન્શન કરીએ છીએ. કેસનો નંબર, એપ્લિકન્ટ, ઓપનરના બંનેના નામ, ત્યારબાદ એમની સિટી, હવે એમના ઓપોઝિટ કોણ વકીલ છે તો એમનું નામ, પ્રીવિયસ ડેટ, સ્ટેજ, નેક્સ્ટ ડેટ, કોર્ટનું નામ અને જજ સાહેબનું નામ. અને દરેકની ડેટ જેટલી પણ પડતી હશે એટલે ઓટોમેટિકલી નીચે અહીંયા એડ થતી હશે. અને જ્યારે કેસ તમારો ડિસ્પોઝ થઈ જશે તો ડિસ્પોઝની જે ડિટેલ્સ હશે તે પણ નીચે તમારે અહીંયાથી એડ થતી જશે. એના માટે પણ ફોર્મેટ છે, 2 પ્રકારના ફોર્મેટ છે અલગ અલગ. આની અંદર તમારે બોર્ડની રિમાર્ક આવશે તમારી કે આ દિવસે કંઈક રિમાર્ક તમે લખેલી હતી, જે આપણે ડેટ વાઇઝ એન્ટ્રીમાં આપણે મારીએ છીએ નેક્સ્ટ ડેટ પોસ્ટિંગની અંદર એ રિમાર્ક તમને અહીંયા શો કરશે. એટલે 2 અલગ અલગ ફોર્મેટમાં આપણે રિપોર્ટ અહીંયા આપેલા છે. ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશનના પણ રજિસ્ટર તમને અહીંયાથી મળી જશે. ટાઇટલ ક્લિયર રિપોર્ટનું મેં તમને બતાવ્યું તમને. એટલે એવી રીતના અહીંયા એ થઈ જશે. બીજી વસ્તુ કે જે પણ તમે કેસ કોમ્પ્યુટરમાં નાખો છો એની અંદર બધા જ કેસોનું અંદર ફોલ્ડર બનતું જશે તમારું. અને એની અંદર જે પણ ફાઇલ તમે સ્ટોર કરેલી હશે એ તમને બતાવશે. સોફ્ટવેરનું ફોલ્ડર અહીંયા બની ગયું છે ત્યાં MSCP 474/2006. તમે અહીંયાથી ઓપન ફોલ્ડર કરશો તો માય કોમ્પ્યુટરમાં એક્સપ્લોરની અંદર એ તમારે સીધું ઓપન થઈ જશે. તમે સપોઝ અહીંયા આ કેસની અંદર કોઈ પણ ડોક્યુમેન્ટ્સ તમે બનાવેલા છે એ બધાનું ડોક્યુમેન્ટ તમારા સેવ થઈને પડેલા છે તમારા. તમે અહીંયા જોઈ શકો છો આ ડોક્યુમેન્ટ્સ. એ જ પ્રમાણે દરેક કેસનું પોતાનું ફોલ્ડર હશે. તમારે જે બી ફાઇલ હશે તમારી તે તમે અહીંયાથી પણ ઓપન કરી શકો છો. સપોઝ અહીંયા ડબલ ક્લિક કરીશ તો સીધી અહીંયાથી મારી ફાઇલ પણ ઓપન થઈ શકશે એડીએ. એટલે એ પ્રમાણે દરેકને પોતાનું ફોલ્ડર પણ બને છે. અહીંયા કોઈ પણ ફાઇલ હોય તમારી તમે એમાં મૂકી શકો છો. સપોઝ ઇમેજ ફાઇલ છે તો ઇમેજ ફાઇલ મૂકી શકો છો, વર્ડ, એક્સેલ, અધરવાઇઝ PDF ફાઇલ છે કે પછી તમારી કોરલ ડ્રોની ફાઇલ હોય, કોઈ પણ ફાઇલ હોય આપણે અહીંયા મૂકી શકીએ છીએ. એટલે દરેક કેસનું પોતાનું એક ફોલ્ડર બની છે. જેવો રેવન્યુનું ફોલ્ડર હોય તો રેવન્યુ પણ ફોલ્ડર છે બધા અહીંયા. આ બધા રેવન્યુના સિરિયલ નંબર પણ ફોલ્ડર બનેલા છે. આ ગ્રીન ગ્રુપનું ભાઈ નરેન્દ્રભાઈ શાહ તો એમનું એક ફોલ્ડર છે. ઓપન ફોલ્ડર કરશો તો એમનું ફોલ્ડર અત્યારે ખાલી છે. તમે જેટલી પણ ફાઇલ અહીંયા બનાવશો અહીંયા એટલી ફાઇલ એમની અહીંયા દેખાડશે. બધી જ ફાઇલ તમારે અહીંયા દેખાડશે એમની ફાઇલ હશે તે. એટલે આ પ્રમાણે ડોક્યુમેન્ટ્સ પણ તમારે જો કેસ વાઇઝ અંદર સ્ટોર કરવા હોય તો તમે એને સ્ટોર કરી શકો છો. ત્યારબાદ તમે સોફ્ટવેરની બહાર જ્યારે આપણે નીકળીએ છીએ ક્યુટ કરીએ ત્યારે તમને ઓટો બેકઅપનું તમને ત્યાં પૂછશે. અને ઓટો બેકઅપ તમારે યસ આપશો એટલે કોમ્પ્યુટરના ડ્રાઈવની અંદર એ તમારે સીધું ઓટો બેકઅપ તમને કરીને આપી દેશે. એટલે ગમે ત્યારે તમારી ડેટા લોસ થવાના ચાન્સીસ જ્યારે હોય તો એવા સમયે ઓટો બેકઅપનો યુઝ કરીને આપણે એ સોફ્ટવેરની અંદર ફરી ડેટાને લાવી શકીએ છીએ. સો થેન્ક યુ વેરી મચ તમારા સમયને માટે.